સમાચારમાં આગળ વધીએ સૌથી પહેલા આપને આપી દઈએ અત્યારે મળી રહેલી અગત્યની જાણકારી ગેનીબેન ઠાકોરે TV9 સાથે ખાસ વાતચીત કરી છે જે હેટ્રિક પર તેમણે રોક લગાવી છે તેની વચ્ચે ગેનીબેને TV9 સાથે વાતચીત કરી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવીને ગેનીબેને જીત મેળવી છે ત્યારે બનાસકાંઠામાં બનાસની બેન અને એક તરફ બનાસની દીકરીનો આખો જંગ હતો અને આપણે કહી દઈએ કે ગેનીબેન ઠાકોરે લગભગ 30,000 મતથી લીડથી જીત મેળવી છે ત્યારે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાના મતદારોનો ખાસ TV9 સાથેની વાતચીતમાં આભાર પણ માન્યો. સાંભળો શું કહ્યું ગેનીબેને. ગુજરાતમાં અપસેટ સર્જાયો છે કારણ કે 26માંથી એક બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે અને એ છે બનાસકાંઠા લોકસભાની બેઠક. બનાસકાંઠા લોકસભાની બેઠક પરથી બનાસના બેન જીત્યા છે. બનાસની બેન સાથે વાત કરીશું આજે જીત બાદ પ્રથમ વાત TV9 સાથે. બેન, ખાસ TV9માં આપનું સ્વાગત છે. ખાસ કરીને જે પ્રકારે બનાસની બેન તરીકે લોકોએ આશીર્વાદ આપ્યા, શું કહેવું છે? સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને જે કોંગ્રેસના આગેવાનો હોય, વિવિધ સંગઠનો હોય અને સર્વ સમાજ કહું તો ચાલે ને સર્વ પક્ષીય કહું તો પણ ચાલે, એટલે તમામનો મારે હૃદયપૂર્વક આભાર માનવાનો. ક્ષત્રિય સમાજની મદદ, લઘુમતી સમાજે તાકાતથી મતદાન કર્યું અને ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળતા એક મતદાનમાં પણ ઉત્સાહ આવ્યો અને ઠાકોર સમાજે બીજા સમાજને વિનંતી કરી. એ વિનંતી પણ ક્યાંક ને ક્યાંક બીજા તમામ સમાજોએ ગ્રાહ્ય રાખી. એટલે ઓલ ઓવર હું માનું ત્યાં સુધી જે બનાસની બેન ગેનીબેન એ મારે વાવ વિધાનસભાના મતદારોનો પણ આભાર માનવો જોઈએ કે એમણે 2 વખત મને ધારાસભ્ય બનાવીને વિધાનસભામાં મૂકી. ક્યાંક નાના મોટી રજૂઆતો થઈ, કામ થઈ અને હર હંમેશા મારો પોતાનો વિચાર એવો હોય કે હું કોઈને દુઃખ ના પહોંચાડું, કોઈને નુકસાન ના કરું, થાય એટલું સારું કરવાના પ્રયત્ન કરું. પણ ઇવન મારો ગમે એવો વિરોધી હોય તો એની જોડે મારા સંબંધો કટઆઉટ થઈ જાય પણ એને કોઈ નુકસાન કરવા માટેના ક્યારે મેં કોઈ પ્રયત્નો નથી કર્યા. એટલે હર હંમેશા બીજાને મદદ કરવાની ભાવના. કોંગ્રેસનો કોઈ મારો કાર્યકર હોય તો 28 વર્ષથી જે કંઈ એમની સાથેનો નાતો સમગ્ર જિલ્લામાં પ્રતિનિધિત્વ હું વાવ વિધાનસભા પૂરતું કરતી. પણ નાના મોટા પ્રસંગો હોય, નાના મોટું કોઈ કામ હોય તો છેલ્લા 28 વર્ષમાં BK ગઢવી સાહેબથી કરીને આજ સુધી આપણા જિલ્લાના જે વરિષ્ઠ આગેવાનો હતા એમની સાથે કામ કરી અને સમગ્ર જિલ્લામાં એક પ્રેમ સ્નેહ લાગણી એક વ્યક્તિગત તમામને મળી અને એક વ્યક્તિગત રીતે જે પહેચાન બનાવી હતી એનું જે ફળ છે એ હું પ્રથમ જ ચૂંટણી બનાસકાંઠા લોકસભાની લડી અને એક ઉત્સાહ, ઉમંગ, પ્રેમ, સ્નેહ અને એમની જે મારા ઉપરની જે એક ભાવના હતી કે આ અન્યાય સામે લડશે. અને એક અપસેટ એટલા માટે કે 26માંથી જે લોકો દાવા કરતા હતા કે ભાઈ અમે 5 લાખે જીતીશું. બીજા નંબરની વાત એ હતી કે હું ઉમેદવાર કોઈ કોંગ્રેસ પાર્ટીએ મને નથી મૂકી, કોઈ ટિકિટ મેં નથી માગી. નીચેથી જનતાનો અવાજ આવ્યો કે ભાઈ તમારે બનાસકાંઠાની સીટ લડાવી હોય અને જીતવા હોય કે અથવા તો ફાઇટમાં જવું હોય તો માત્ર ને માત્ર તમે ગેનીબેનને ટિકિટ આપો. એ આખો જિલ્લો, તમામ સમાજ, 18 આલમને 36 કોમ બોલતી હતી. એટલે આ ઠોકી બેહાડેલા ઉમેદવારમાં અને લોકોએ જે માગેલો ઉમેદવાર એ મોટું ચૂંટણી સમયમાં અમને બધાને જાણવા પણ મળ્યું. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, આપને આપી દઈએ. દિલ્હી માટે નીતિશ કુમાર રવાના થયા હોવાના સમાચાર છે. આ પહેલા તેમણે બિહારમાં JDUના નેતાઓ સાથે અલગથી બેઠક કરી અને હવે NDAની બેઠકમાં ભાગ લેવા માટે નીતિશ કુમાર દિલ્હી માટે રવાના થયા હોવાના સમાચાર. આજની બેઠક અતિ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. ફોટોગ્રાફ જોઈ શકો છો. દિલ્હી માટે નીતિશ કુમાર જ્યારે રવાના થયા ત્યારનો ફોટોગ્રાફ છે. આ નીતિશ કુમાર પર આજે આખા દેશની નજર મંડાઈ રહેશે કે NDA એમની પાછળ જે બેઠા છે ખૂબ અગત્યનું તેજસ્વી યાદવ સાથે છે. એટલે એક ફ્લાઇટમાં બંને નેતા છે. તમે જુઓ, એકની NDA સાથે બેઠક છે, એકની ઇન્ડિયા અલાયન્સ સાથે બેઠક છે. એક જ ફ્લાઇટમાં દિલ્હી જવા રવાના થયા છે અને આ ફ્લાઇટની વાતચીત પર સૌની નજર રહેશે. આખરે આ ફ્લાઇટમાં શું વાત થશે, શું શુભકામનાઓ આપશે બંને એકબીજાને કે પલટી મારશે, કેટલી શક્યતાઓ છે, આ બધી જ વાતો ચોક્કસ થઈ હોવી શકે છે. પરંતુ આપણે કહી દઈએ કે નીતિશ કુમાર દિલ્હી માટે રવાના થઈ ચૂક્યા છે. અનેક મહત્વપૂર્ણ સમાચાર પણ મળી રહ્યા છે, એ પણ આપી દઈએ આપને.
અને મહત્વપૂર્ણ સમાચાર, એનડીએની બેઠકમાં જતા પહેલા નીતિશ કુમારે બિહારમાં અલગથી બેઠક કરી હતી. જેડીયુના નેતાઓ સાથે, સાંસદો સાથે તેમણે મહત્વપૂર્ણ મુલાકાત કરી અને હવે આગામી દિવસોમાં, આગામી કલાકોમાં હવે કયા પ્રકારનો ટર્ન લેવો રાજનીતિનો એ બાબતે ચોક્કસ જેડીયુના નેતાઓ સાથે તેમણે ચર્ચા કરી હોઈ શકે છે. એનડીએની બેઠક પહેલા આ જેડીયુની બેઠક પણ મહત્વની હશે, કેમ કે ત્યાં જ મન બનાવ્યું હશે કે કયા તરફી આપણે રહેવું. તો બે બાબતો બહુ જ ઇન્ટરેસ્ટિંગલી સામે આવી રહી છે ને. એક જેટલા રસપ્રદ પરિણામો છે એટલી જ રસપ્રદ આ ઇમેજ સામે આવી કે એક ફ્લાઇટમાં બંને નેતાઓ સાથે છે. બીજી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આંકડાઓ. નરેશભાઈ, જો આપણે વાત કરીએ, આપણે ગુજરાતમાં ગેનીબેનની વાત સાંભળી, ગુજરાતમાં જે અપસેટ સર્જાયો ત્યાં એક કે બે બેઠકનું ગાબડાની પહેલા પણ વાત હતી. હવે ઉત્તર પ્રદેશમાં તો કંઈક મેજર ડિફરન્સ છે. યુપી, બિહારની પણ વાત થતી હતી પહેલા, મહારાષ્ટ્રની પણ વાત થતી હતી, પશ્ચિમ બંગાળની પણ વાત હતી, પણ જે સૌથી મોટું રાજ્ય છે યુપીમાં શું થઈ ગયું? નહીં, મને એવું લાગી રહ્યું છે કે ભાજપની એક છબી પહેલાં એ હતી કે પાર્ટી વિથ ધ ડિફરન્સ. ભાજપ છે એ અન્ય પક્ષો કરતાં અલગ છે. ભાજપમાં જે રીતિનીતિ, કાર્યનીતિ છે એ અલગ છે. પણ તમે છેલ્લા કેટલાક વર્ષોથી જુઓ તો ભાજપે કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો, પણ એ કોંગ્રેસ યુક્ત ભાજપ બની ગયું. કેટલાય નેતાઓ, માત્ર હું ગુજરાતની વાત નથી કરતો, દેશમાં પણ અનેક નેતાઓ, જેમાં ઉત્તર પ્રદેશનો તમે ઉલ્લેખ કરો એ પણ આવી જાય. તો આ જે વાત જે છે એ બધાને યોગ્ય નથી લાગી. એટલે ખાસ મહારાષ્ટ્રમાં તો માત્ર ને માત્ર અનૈતિક બીજું રાજનીતિ. ચિરાગભાઈ, હું એના પર આવું છું કે પહેલો આ મુદ્દો છે કે ભાજપની એક પાર્ટી વિથ ધ ડિફરન્સની જે વાત હતી કે સંગઠન મજબૂત કરો, આપણે બહારથી કોઈને લાવવાની જરૂર નથી. તમને યાદ હશે ચિરાગ કે જ્યારે સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે એમણે સૌથી પહેલાં જાહેરાત કરી હતી કે હવે પછી કોઈ કોંગ્રેસીઓને અમે પક્ષમાં સ્થાન નહીં આપીએ અને કોઈને નહીં લઈ આવીએ. પણ એ શક્ય ન બન્યું એટલા માટે કે એમની રણનીતિ નેશનલ લેવલની અલગ હતી, એટલે પ્રાદેશિક લેવલે કરી ન શકે. એક બીજી જે હું તમને કહું, ભાજપની ઇમેજ પાર્ટી વિથ ધ ડિફરન્સથી અલગ કેમ પડી, એ છે તોડફોડની નીતિ. તમે જે મહારાષ્ટ્રની વાત કરી રહ્યા છો, તો મહારાષ્ટ્રમાં ભાજપે જે રીતે એનસીપી અને શિવસેનાના જે રીતે ભાગલા કર્યા, એમની જ ભૂમિકા છે. અને એ ભાગલા કર્યા એ વાત પણ કાર્યકર્તાઓ, ખુદ ભાજપના કાર્યકર્તાઓને અને મતદારોને ગળા નીચે નથી ઉતરી. અને એનું આ પરિણામ તમે મહારાષ્ટ્રમાં જોઈ રહ્યા છો કે ઓરિજિનલ સિમ્બોલ જેની પાસે છે, જેમની પાસે ઓરિજિનલ સિમ્બોલ છે, જે ભાજપ સાથે એનડીએમાં જોડાયેલા છે, એમને બેઠક ઓછી મળી છે. અને જેમને એમણે નકલી ગણાવ્યા હતા અને જેમની પાસે નવા સિમ્બોલ છે એમને, એટલે મને એવું લાગી રહ્યું છે કે હવે, અને અહીંયા તમે જુઓ ગુજરાતમાં લીડ ઘટી છે, 5 લાખની અંદર જતી રહી છે. મને એવું લાગે છે કે રાજકીય રાજકીય પક્ષોએ હવે આત્મમંથન એમના નેતાઓએ કરવા જેવી છે. મને એવું લાગે છે કે ભાજપના ગ્રાસરૂટના કાર્યકર્તાઓ છે એ આમાં નિષ્ક્રિય રહ્યા છે. એટલા માટે નિષ્ક્રિય રહ્યા કે એમને આ બધી જે રીતિનીતિ ચાલી રહી છે, જેમ કે 156 બેઠક હોવા છતાં તમે આમને લઈ આવો તો સ્વાભાવિક રીતે છે. એટલે આપણે પૂછીએ અશ્વિનભાઈને કે આ રિઝલ્ટ પછી જે ચર્ચાઓ જાગી છે કે આ રિઝલ્ટ આ પ્રકારે આવ્યું, નિરાશાજનક રિઝલ્ટ આવ્યું, ગુજરાતમાં પણ એક બેઠક ગુમાવી પડી છે, ક્લીન સ્વીપ નથી મળી અને લીડ પણ ચોક્કસ ઘટી છે. તો ભાજપનો જે મૂળ કાર્યકર્તા જે છે, જે કોંગ્રેસ મેણું મારતું હતું કે માત્ર કાર્યકર્તા ગાભા મારી રહ્યા છે ભાજપના, એ કાર્યકર્તાઓ પરમાં ચોક્કસ ખુશીનો માહોલ હશે. ચિરાગભાઈ, ભારતીય જનતા પાર્ટીની 23 બેઠકો લાખો મતોથી લીડથી જીત્યા છીએ. 2 જ બેઠક એવી છે કે જે લાખથી નીચેની લીડ આવી છે. એટલે મને એકદમ હવે સાંભળવાની કોશિશ થાય, કારણ કે હું એક પક્ષ રાખી લઉં, પછી કાઉન્ટર જે પણ કહેશો તે. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની અંદર કોંગ્રેસે જાતિવાદી સમીકરણ ઊભું કરવાની કોશિશ કરી અને એના કારણે પણ ક્યાંક ને ક્યાંક મતદાન નીરસ થયું, ધીમું થયું અને એના કારણે પણ મતોની લીડ જે છે એ ઘટતી દેખાય છે. ભારતીય જનતા પાર્ટીએ ઓવરઓલ જે ચિત્ર, જે દર્શન ઊભું કર્યું છે, એમાં આપણે એવું ચોક્કસ કહી શકીએ કે ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે. અને એ વાત સાચી છે. એ નુકસાન
પોઝિટિવ નથી, નેગેટિવ થયું છે. રાહુલજીએ તમામ સભામાં બંધારણની બુક બતાવી અને એમ કહેવાની કોશિશ કરી કે આ ભાજપ 400 સીટ લાવશે તો બંધારણ બદલી નાખશે. બંધારણના તજજ્ઞો અને બંધારણને જાણવાવાળા લોકો એ સ્પષ્ટ માને છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એટલા જ્ઞાની પુરુષ હતા કે કોઈ પાર્ટીઓ આ રીતે બંધારણને બદલી નાખશે એની મૂળભૂત વિભાવનાઓને એવી જોગવાઈ રહેવા દીધી નથી. તેમ છતાંય બંધારણમાં સંશોધન કરવાની જોગવાઈઓ અગાઉ બાબા સાહેબ આંબેડકરજીએ મૂકી જ હતી. તમારું એવું કહેવું થાય છે કે ખોટું બોલીને વોટ લીધા છે? એકદમ ખોટું બોલીને કઈ રીતે અનુસૂચિત જાતિની અનામત ભાજપ આવશે તો હટાવશે. જી, ભારતીય જનતા પાર્ટીએ અનેકવાર આ મુદ્દાને પછી એડ્રેસ કર્યો. અશ્વિનભાઈ, પહેલા નહોતો કર્યો. એક જ મિનિટ, તમે કીધું ખોટું બોલીને વોટ લીધા છે કોંગ્રેસે અથવા ઇન્ડિયા ગઠબંધને. 15 લાખ તમારા ખાતામાં જમા થશે, એ શું હતું? 15 લાખ જમા થશે એ પણ આપને કહું, વિવિધ યોજનાઓના માધ્યમથી આજે અનેક લાભાર્થીઓ સરકારની યોજનાઓને લાભ લઈને પોતાના ખાતામાં, જેમ કે અત્યારે આયુષ્યમાન મેડિકલ હેલ્થની વાત છે, અત્યારે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં જાય છે, અત્યારે 4.5 કરોડ મહિલાઓ અને મોટાભાગની મહિલાઓને દેશના દરેક આવાસ વ્યક્તિના મળ્યા છે. ખાતામાં 15 લાખ આ બધા હતું. એ ખોટા જો સીધા જુઠ્ઠાણું હતું કે નહીં એમ? કોંગ્રેસ શું કરે છે કે કોંગ્રેસ ભ્રમિત કરે છે જનતાને. જી. ચિરાગભાઈ, હું એક વાત કરવા માંગુ છું. આ વિષયને ભાજપે મોડો લીધો એનું નુકસાન થયું છે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે બંધારણને સાચવવાનું કામ અમે કર્યું છે. બંધારણની સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સાથે ચાલવાનું કામ સરકારે કર્યું છે. ઓકે. અનામતની વાત કરીએ તો હું એક સ્પષ્ટતા કરવા માંગુ છું, દર્શકોને ધ્યાનમાં આવે કે જે સંસદમાં ડૉક્ટર બાબા સાહેબની આપેલી અનામતના કારણે સંસદ સભ્ય જે બન્યા હોય, અત્યારે પણ આ સંસદમાં 138 અનુસૂચિત જાતિના અને બાકી એસટીના સભ્યો હોય, નિશાંતભાઈ, એ સીધો એમના આરોપ વિરુદ્ધ છે. એક મિનિટ, આપણે પૂછીએ, એમના નિશાંતભાઈને વિરુદ્ધનું પૂછીએ. બિલ આવે, નિશાંતભાઈને પૂછીએ એની આપણે. પર સહી કરે. નિશાંતભાઈ, સીધો આરોપ, ખોટું બોલીને તમે વોટ લઈ ગયા છો, ભાજપનો આરોપ છે. ચિરાગભાઈ, સૌપ્રથમ તો તમે જે યુપીની વાત કરી તો હું ખૂબ જ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જે રીતે આપણા શંકરાચાર્યજીએ કીધેલું કે પૂર્ણ મંદિર ના હોય ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા ના થાય, અને એટલે જ પ્રભુ શ્રી રામનો આશીર્વાદ યુપીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મળ્યો. ઇનફેક્ટ એનાથી આગળ જાઉં તો અયોધ્યાની ફૈઝાબાદ બેઠક જે છે ત્યાં સમાજવાદી પાર્ટીના વ્યક્તિ ઉમેદવાર જીત્યા છે, ભારતીય જનતા પાર્ટીની અયોધ્યામાં જ હાર થઈ છે. આ સાબિત કરે છે કે પ્રધાનમંત્રી મોદીજીએ જે રામ મંદિરના નામે મતો માંગ્યા હતા, ઇનફેક્ટ એવું પણ બોલતા હતા પોતાની સભામાં કે કોંગ્રેસ વાળા આવશે તો રામ મંદિરને મોટા મોટા તાળા મારી દેશે. આ અયોધ્યાની જનતા અને યુપીની જનતાએ સ્વીકાર નથી કર્યો. તમે જો કે ફર્સ્ટ ટાઈમ યુપીમાં દેશની આઝાદી પછી આટલી બધી સીટો ભારતીય જનતા પાર્ટીની ઓપોઝિટ કોઈ પાર્ટીને મળી હોય, 48 સીટો યુપીમાં જ્યારે મળતી હોય, કારણ કે દલિત વોટર્સ જે યુપીના હતા, ઓબીસી વોટર્સ જે યુપીના હતા, જે લોકો અન્ય પાર્ટીઓને ભારતીય જનતા પાર્ટીને અને માયાવતીને જે વોટ આપતા હતા, એ ટોટલી સમાજવાદી પાર્ટી તરફ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફ ટ્રાન્સફર થયા. ત્રીજો ફેક્ટ તમને કહેવા માંગુ છું, વારાણસીમાંથી પ્રધાનમંત્રી મોદીજી લડ્યા, માત્ર 1.55 લાખની સરસાઈથી જીત્યા, અને રાહુલ ગાંધીજી રાયબરેલીથી 3.90 લાખની સરસાઈથી જીત્યા, વાયનાડથી 3.60 લાખની સરસાઈથી જીત્યા. આ બતાવે છે કે જનનાયક રાહુલ ગાંધીજી માટે પ્રધાનમંત્રી મોદીજી પેલી દિલ્હીની ગોદી મીડિયાના એક શોમાં જઈને એવું બોલ્યા હતા, કોણ રાહુલ ગાંધી? આ એ રાહુલ ગાંધી છે જેના કારણે તમારે ખેડૂતોના 3 કાળા કાનૂનો પાછા ખેંચવા પડ્યા. આ એ જનનાયક રાહુલ ગાંધી છે કે જેના કારણે તમારો જે આખો ને આખો ગ્રાફ હતો યુપીનો, મહારાષ્ટ્રનો, એ બગડી ગયો. આ એ રાહુલ ગાંધી છે કે જે છે કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વંચિત રહી અને હવે અલાયન્સ સરકાર બનાવવા માટે મજબૂર બનશે. આ એ રાહુલ ગાંધીજી છે જેને ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ અને અહંકારનો ભંગ કરી નાખ્યો. પ્રધાનમંત્રી મોદીજી પોતાની વિનિંગ સભામાં ગઈકાલે એવું બોલ્યા, તમામ રાજ્યોની એમને ચર્ચા કરી, ગુજરાત બોલ્યા, મણિપુર બોલ્યા, પણ કેમ યુપી અને મહારાષ્ટ્ર ના બોલ્યા? આ યુપી અને મહારાષ્ટ્રના કારણે પ્રધાનમંત્રીજી 10 વર્ષ સરકારમાં હતા, કેમ યુપીને ભૂલી ગયા? બ્રેકનો સમય છે, બ્રેક પછી ભાજપના નેતાનો કાઉન્ટર જવાબ પણ લઈ લઈએ છીએ અને બીજા કેટલાક સવાલો પણ છે એનો જવાબ પણ મેળવીએ છીએ. એક નાનકડા બ્રેક માટે રોકાય છે. આપ જોતા રહો TV9.
ગઈકાલે પરિણામો આવ્યા અને આજનો દિવસ એટલે ઇમ્પોર્ટન્ટ બની જાય છે કારણ કે આજે એનડીએ અને ઇન્ડિયા બંનેની દિલ્હીમાં બેઠકો છે, નેતાઓ પહોંચી રહ્યા છે. આ તમામની વચ્ચે એનડીએમાં બેઠકમાં ભાગ લેવા માટે ચિરાગ પાસવાન જઈ રહ્યા છે, સંજય રાઉત ઇન્ડિયા અલાયન્સની બેઠકમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. બંને મીડિયા સાથે વાતચીત કરી છે, તો શું પ્રતિક્રિયા તબક્કે આપી રહ્યા છે પહેલા સાંભળી લો. क्योंकि ब्रांड खत्म हो गया, नरेंद्र मोदी ब्रांड नहीं है, मोदी की गारंटी अब नहीं बची है. सरकार मोदी सरकार आने वाली थी ना अब तक 2014 2019 मोदी सरकार कल से मोदी जी के तेवर बदल गए. अब एनडीए की सरकार लोगों ने तो इंडिया गठबंधन को वोट दिया है. हमारे पास 250 का आंकड़ा है. आज भी विपक्ष इस बात से कतई परहेज नहीं करता है कि अगर उसे जनादेश का अपमान भी करना पड़े. ये जनादेश एनडीए के पक्ष में है. मेरे मुख्यमंत्री जी की पार्टी को मिला हुआ जनादेश हो, मेरी पार्टी को मिला हुआ जनादेश हो, भारतीय जनता पार्टी को मिला हुआ जनादेश हो, ये एनडीए को मिला हुआ जनादेश है. साथ मिलकर हम लोगों ने चुनाव प्रचार किया और साथ मिलकर ही प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में ही हम लोग सरकार बनाने जा रहे हैं. एक स्थिर और मजबूत सरकार पुनः देश अगले 5 साल के लिए देखेगा. તો આ ચૂંટણી પરિણામો પછી ચોક્કસ વિપક્ષ વાર કરી રહ્યું છે અને દાવો સંજય રાઉતે કર્યો કે મોદી બ્રાન્ડ હવે ખતમ થઈ ચૂકી છે. અશ્વિનભાઈ શું કહેશો? મોદીની ગેરંટી, મોદી હે તો મુમકિન હે, આ મોદી બધું બ્રાન્ડ હજુ પણ ત્રીજી ટર્મમાં આપ જોઈ શકશો. દેશની જનતાને મોદીજી ઉપર જ ભરોસો છે. ડાયરેક્ટ મત જી એ મોદીજીના નામ પર પડ્યા છે. ઇન્ડિયા એલાયન્સ પણ એમની સાથે ખૂબ વિશ્વસનીયતા છે. આ મુદ્દા પર મારે એક વાત કરવી છે કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશજી એ નેચરલ એલાયન્સ છે મોદીજી સાથેનું. હું નેચરલ ડેડિકેટેડ એલાયન્સ કહીશ. કેમ? કેવી રીતે અશ્વિનભાઈ, કેવી તે રીતે? જયપ્રકાશ નારાયણજીના આ ત્રણ જ્યોર્જ ફર્નાન્ડિસ, નીતિશજી, નરેન્દ્રભાઈ અને ક્યાંક ને ક્યાંક લાલુજી એ આંદોલનના નેતાઓ હતા. એમનું એક અલગ કેમિસ્ટ્રી છે અને એટલા માટે તમે જોશો કે નરેન્દ્રભાઈ વડાપ્રધાન અને નીતિશજી અનેકવાર સાથે આ દેશને માર્ગદર્શન કર્યું છે. નિશાંતભાઈ સવાલ પૂછી રહ્યા છે. નિશાંતભાઈ, હા નિશાંતભાઈ જવાબ આપી દો. ઠીક હા છે. હા નિશાંતભાઈ પૂછો. ચિરાગભાઈ, આઈ થિંક જે આ ફ્રસ્ટ્રેશન અને જે શોક લાગ્યો છે ને ભારતીય જનતા પાર્ટીના લોકોને, જે ગેનીબેન ગુજરાતમાંથી સીટ જીતી ગયા અને આ રીતે વિરોધ પક્ષ 235 સીટો લઈ આવ્યું, એ શોકમાં ગમે તે બોલી રહ્યા છે. માનનીય અશ્વિનભાઈનું ખૂબ જ એમનું રિસ્પેક્ટ કરતો હોઉં છું અને એક વસ્તુ માટે અભિનંદન આપું કે પોતે એટલીસ્ટ ઇન્ડિયા ગઠબંધન તો બોલે છે. બાકી આ ભાજપ વાળાને તો ઇન્ડિયા બોલતા શરમ આવતી હતી. ઇન્ડિયા શબ્દમાં એટલો બધો પ્રોબ્લેમ હતો કે ઇન્ડિયામાંથી એ અલગ કરી નાખતા હતા, પોતાના એનડીએ નો એ રહેવા દેતા હતા, ઇન્ડિયાનો એ અલગ કરી દેતા. એટલે કહેવાની વાત એ છે કે કોઈ પણ પ્રકારની સિચ્યુએશન આવતી હોય, હું ફરી વખત કહું છું કે 4 વાગ્યાની એનડીએ ની બેઠક છે. શું એવું ચિરાગભાઈ રાજકીય ધોરણે એવું શક્ય નથી કે આ બે પાર્ટી ટીડીએસ અને જેડીયુ ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એવી કન્ડિશન મૂકે કે દેશના પ્રધાનમંત્રી મોદી ના હોવા જોઈએ તો જ અમે ટેકો આપીએ? આ સિચ્યુએશન ઉપર આપણે ચર્ચા ના કરીએ? બહુ મોટો મુદ્દો નરેશભાઈ, બહુ મોટો મુદ્દો એમણે ઉપાડ્યો કે હવે નીતિશ કુમાર પાસે, નાયડુ પાસે શરતો મૂકવાનો અવકાશ છે. ના, તમારી વાત સાચી છે કે હવે શરતો મૂકી શકે, પણ મને એવું લાગે છે કે હજી એ એવી શરત મૂકી શકે એવી સ્થિતિ નથી કે પ્રાઇમ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદી ન હોય તો અમે ટેકો આપીએ. બિલકુલ એવી સ્થિતિ નથી. એમની શરતો એવી હોઈ શકે, સારા પોર્ટફોલિયોઝ મળવા જોઈએ, એમના પક્ષના જે છે વધુમાં વધુ પ્રધાનમંડળમાં સમાવવામાં આવે. માની લો કે ચંદ્રબાબુ છે એ પોતે સેન્ટ્રલમાં જોડાય તો ત્યાં ચીફ મિનિસ્ટર તરીકે કોણ આંધ્રપ્રદેશમાં રહેશે એ નક્કી કરવાનું રહેશે. એટલા માટે ન થાય. મને એવું લાગે છે કે ભાજપમાં ભલે 272 નથી આવી તો નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજું કોણ પ્રધાનમંત્રી બની શકે એવી એની કોઈ ચર્ચા હાલ તુરત છે નહીં. અને જે રીતે ચોક્કસ ના નરેશભાઈ, તમારી વાત પરથી પણ ચોક્કસ લાગી રહ્યું કે નાક દબાવવાનો પ્રયત્ન અથવા તો નાક દબાવવાનો મોકો એક પણ પક્ષ છોડશે નહીં. આ વિશે વાત કરતા રહીશું, પણ તે પહેલા સમય છે એક બ્રેકનો. તો વિરામ પછી આપનું સ્વાગત છે. આજે 2 મહત્વપૂર્ણ બેઠકો પર ચર્ચા ચોક્કસ થવાની છે. નરેન્દ્રસિંહ, જેમ બ્રેક પહેલા વાત કરી તેમ ચોક્કસ નાક દબાવવાની રણનીતિ એ બંને પક્ષોમાં જોવા મળશે. શું કહેશો?
ચંદ્રબાબુ નાયડુ ટીડીપી અને નીતિશ કુમાર જેડીયુ, કારણ કે એમની માનસિકતા જે છે આમ તો ખાસ કરીને નીતિશ કુમારની, કારણ કે ચિરાગ યાદ હશે કે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની જે ભેગો કરવાના હતા પક્ષો, ત્યારે પહેલી બેઠક નીતિશ કુમારે જ બિહારમાં બોલાવી હતી અને બધા પક્ષોને ભેગા કરીને એક એનડીએ સામે એક અલગ મોરચો રચવાની શરૂઆત કરી હતી. જોકે પાછળથી તેઓ તેમાંથી નીકળી ગયા હતા, પરંતુ નીતિશ કુમારને જ્યાં સુધી વાત છે, આપણે અગાઉ વાત કરી પલટુરામની ભૂમિકા છે, પરંતુ મહત્વાકાંક્ષા પણ એટલી જ છે અને એટલા માટે તે નાક દબાવવા માટે પૂરતો પ્રયાસ કરશે. કઈ રીતે એનડીએ તેને કઈ રીતે સમાવશે સરકારમાં, તેમની શું માગણી હશે તેના ઉપર હવે ચર્ચા વિચારણા ખેંચતાણ ચોક્કસ ચાલશે. તે જ રીતે ચંદ્રબાબુ નાયડુનું છે કે તે પણ મહત્ત્વના ખાતા હોય અને સાથે જ જે આંધ્રપ્રદેશમાં કેવા પ્રકારે તેમણે જે પોતાના સીએમ મૂકશે. પરંતુ વિધિ એક જ મિનિટ, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો એનડીએની સાથે આ બંને પક્ષો રહેશે. મેં કીધું તે પ્રમાણે 6-1 મહિના સુધી, એટલે ટૂંકમાં જેટલો સમય ચાલે એમને નીતિશ કુમારને ગમે ત્યારે વાંકું પડી જતું હોય છે, એટલે તે થશે. પરંતુ જે સરકાર અગાઉ ચાલતી હતી તેમાં હિંમતપૂર્વક કદાચ એવા નિર્ણય નહીં લઈ શકે અને એક કદાચ બીને એક દબાઈને કદાચ સરકાર ચલાવવી પડે. તમારી વાત પરથી ચોક્કસ લાગે છે કે આ વખતની સરકાર એ સ્થિર સરકાર નહીં હોય, મજબૂત સરકાર નહીં હોય, ગમે ત્યારે કંઈ પણ થઈ શકે તેમ છે. કારણ કે જો આવું મોદીની લોકપ્રિયતા ઘટી છે, જેમ જવાહરલાલ નહેરુની ત્રીજી ટર્મમાં લોકપ્રિયતા ઘટી હતી, પરંતુ સત્તા તો દેશની જનતાએ તેમને સોંપી હતી. તે જ રીતે આ વખતે લોકપ્રિયતા ઘટી છે, એટલે કે સત્તા સંભાળવા પૂરતું લોકોએ વિશ્વાસ મૂક્યો છે, પરંતુ બહુ સત્તા આપીને એકદમ જે રીતે અમાપ સત્તા આપી તેવું નથી થયું. અને એટલા માટે નીતિશ કુમાર અને નાયડુની જરૂર કેટલી છે ગઈકાલે પણ મોદીના પહેલા ભાષણમાં દેખાઈ ગયું. બંનેના નામ લીધા છે એમણે. નરેન્દ્રસિંહ નહીં, જરૂર ચોક્કસ છે, કારણ કે બંને પાસે બેઠકો છે 272. કારણ કે હવેનું માહોલ કેવો થશે, જે બેઠકો મળી રહી છે, એનડીએની બેઠક મળશે, ઇન્ડિયાની મળશે, પરંતુ એનડીએ મારા મતે એનડીએ હવે જે ચર્ચા વિચારણા કર્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ પ્રસ્તાવ મૂકશે અને ત્યારબાદ સરકાર જે માટેનું આમંત્રણ આપી શકે. અને પરંતુ મેઇન વસ્તુ જે ફ્લોર ટેસ્ટ થશે, સત્ર મળશે અને તેમાં બહુમતી પુરવાર કરવાની રહેશે. 272 મતનો આંકડો એનડીએ પુરવાર કરવાનો થશે અને ત્યારબાદ ખરેખર નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે કે જે પણ માહોલ રચાય ત્યારબાદ ખરેખર સત્તા. બિલકુલ નિશાનભાઈ, જે સંકેતો અત્યારથી મળી રહ્યા છે, જેમ વિશ્લેષકો કહી રહ્યા છે કે સ્થિર સરકાર નહીં હોય, કેમ કે આ ખીચડી સરકાર બનવાની છે, તે વખતે મજબૂત વિપક્ષની ભૂમિકા ચોક્કસ ચર્ચામાં આવશે. શું કહેશો? બિલકુલ ચિરાગભાઈ, હું નરેન્દ્રસિંહની વાત સાથે હું બિલકુલ સહમત છું કે જો એનડીએની સરકાર હેમખેમ કરીને બની જાય છે અને અમારી ઇન્ડિયા ગઠબંધને નક્કી કર્યું કે અમારે વિરોધ પક્ષમાં રહેવાનું છે, તો બિલકુલ એ વાતને આપણે સ્વીકારવાની રહી કે વિરોધ પક્ષ આ વખતે એવા કોઈ પણ પ્રકારના ફાલતુ બિલને પાસ નહીં થવા દે. બીજી એક વાત જે આપણે બધા સૌ અત્યારે અહીંયા બેઠા ચર્ચા કરી રહ્યા છે 1.5 કલાકથી, પણ આપણે એક વાત ઇગ્નોર કરી રહ્યા છે કે જે નકલી શિવસેના છે એની પાસે 7 સીટ છે. એવું પણ ફ્યુચરમાં પોસિબલ છે, કારણ કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે આ સપ્ટેમ્બરમાં, કે આ નકલી શિવસેના એકલા શિંદે સિવાય બાકીના લોકો પરત પાછા ફરી શકે છે અસલી શિવસેનાની અંદર. અને એ સમીકરણ પણ આખું બદલાઈ શકે છે એનડીએ નું, કારણ કે એનડીએ પાસે અત્યારે બીજેપી પાસે જે એકલી 240 સીટો છે એમાં 7 સીટો નકલી શિવસેનાની પણ છે. એટલે ખાલી ને ખાલી નીતિશ કુમાર ને ચંદ્રબાબુ નાયડુ આમથી આમ થઈ શકે અથવા હલી શકે એ સિચ્યુએશન ને એના સિવાય, કારણ કે એમની પોતાની બેની ભેગી થઈને 28 સીટો છે, બાકીની જે 22 સીટો છે એનું પણ ગણિત ગમે ત્યારે બદલાઈ શકે છે. થોડી વાર પહેલા આપણે જ્યારે મહારાષ્ટ્રની વાત કરી ત્યારે મને એ જ સવાલ હતો નરેશભાઈ, કારણ કે મહારાષ્ટ્રનું અત્યારનું જે ચિત્ર ખાલી ન સમજવું જોઈએ, 4 મહિના પછી જે ત્યાં થવાનું છે ત્યાં કેટલી મોટી અસર થશે, શું ત્યાંનું જે રાજકારણ, સ્થાનિક રાજકારણ છે એ કેન્દ્રીય રાજકારણને પણ અસર પાડશે? ના, તમારી વાત સાચી છે. મહારાષ્ટ્રમાં હવે 6 મહિના પછી, એટલે 4 મહિના પછી જ હવે ઇલેક્શન આવી રહ્યું છે વિધાનસભાનું, એ બહુ ક્રુશિયલ રહેવાનું છે. અને એમાં નકલી શિવસેના અને અસલી શિવસેના, નકલી એનસીપી, અસલી એનસીપી, આ મુદ્દો રહેવાનો છે. પણ હમણે જે આપણા મિત્રએ વાત કરી એ પણ એટલી બહુ મહત્ત્વની છે કે જે નકલી શિવસેનાવાળા છે એ પણ છોડીને જતા રહે. તો આ જે ગણતરી છે એ ગણતરી ભાજપના મગજમાં પણ હોઈ શકે. એટલે ભાજપે પણ અત્યારે એમના જે બહુ જ મહત્ત્વના છે નીતિશ કુમાર અને નાયડુ, આ બે સિવાયના જે એલાયન્સ છે, જેમ કે ચિરાગ પાસવાન છે તો એમની સાથે છે જ, પણ માની લો કે જે એનસીપી અને શિવસેનાવાળા જે 2-4 લોકો છે એની બદલે શું કરવું, તો એ માટેની ગોઠવણ એ સ્વાભાવિક રીતે ભાજપે કરી જ. અને એવું પણ બની શકે, આ તો રાજકારણ છે, કે ઇન્ડિયા ગઠબંધનમાં જે છે એમાંના 4-5 લોકો આમાં આવી જાય.
અને આને મજબૂરી બધું જ કરાવી શકે અને એ એનડીએમાં એમાંથી પણ આમાં આવી શકે. એટલે ગઠજોડની રાજનીતિ છે એ બધી ચાલે. પણ મને એવું લાગી રહ્યું છે કે અત્યારે તો એનડીએ સરકાર બનાવશે, પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી યથાવત રહેશે અને વિપક્ષ મજબૂત વિપક્ષ તરીકેની જે પહેલીવાર આ ભારતમાં કેટલાક વર્ષો પછી જે તક મળી છે એ ઇન્ડિયા ગઠબંધને એમની જે જવાબદારી છે એ નિભાવવી જોઈએ. એ આગામી દિવસોમાં એમને ખરેખર કામ આવશે. એક મુદ્દો મેં અગાઉની ચર્ચામાં તો એ રહી ગયો, હું જરા કન્ક્લુડ કરી દઉં કે પક્ષની ઇમેજ બહુ મહત્ત્વની હોય છે. મેં કહ્યું એમ કે કોંગ્રેસ મુક્ત ભારતની બદલે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું. એ લોકોને એવું લાગ્યું કે આ બરોબર નથી. એ જ રીતે જે એક મહત્ત્વનો મુદ્દો છે એ છે કે ભાજપ છે બીજા પક્ષના સારા લોકોને, સ્વચ્છ લોકોને એ પોતાને લેવા જોઈએ. આજે રાજકીય પક્ષો છે એ બીજી સારા નેતા હોય કે એમને લાગે કે આ ખોટી જગ્યાએ છે. નરેશભાઈ, તમારી વાત બહુ સાચી છે, કેમ કે હંમેશા ચર્ચામાં એવું રહેતું હતું કે શા માટે દરેકને વેલકમ પાર્ટી બની ગઈ છે બીજેપી, શા માટે દરેકને વેલકમ કરે છે. એટલે જ્યારે તમે લેતા હો, હવે સામાન્ય રીતે શું હોય છે કે સ્વચ્છ વ્યક્તિને લેવામાં આવે. જી, અહીંયા એવું થઈ ગયું કે વ્યક્તિ આવે પછી સ્વચ્છ થાય. બિલકુલ. અશ્વિનભાઈ, આ તો ચોક્કસ ચર્ચામાં રહેશે અને તમારે ખરેખર આજના પરિણામો પછી ચોક્કસ વિચારવાનો મનોમંથનનો સમય છે આ કે શા માટે આપણી બીજેપી જે પાર્ટી હતી તમારી એ વેલકમ પાર્ટી સાબિત થઈ રહી છે. જે પણ આવે લઈ લો. પાર્ટી વિથ ડિફરન્સ બદલે પાર્ટી વિથ મેની ડિફરન્સીસ થઈ ગયું છે અત્યારે. વિધિ, આ બાબતે ગુજરાતમાં જ એકવાર ચિંતન બેઠક થઈ હતી જી, અને માસ પાર્ટી બને ત્યારે સૌને સમાવવા એવા ઠરાવો પણ થયા હતા. સૌને એટલે એના કારણે સૌને, ઓકે, જે આગેવાનો સારા છે અને જે આવવા માગે છે એને સમાવવા એ ઠરાવ થયો હતો. હવે આજની તારીખે જે પોઝિશન થઈ છે, ભારતીય જનતા પાર્ટી બધાને સાથે રાખવાની કોશિશ કરે છે, પરંતુ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ સાથે રાખવાનું કહીને સામે રાખે છે. પંજાબની અંદર શું થયું, એમણે આપ સાથે છેડો ફાડ્યો. બંગાળમાં શું થયું, એ કહે છે ખરા કે અમે અમારા સાથી પક્ષો છે, પરંતુ સ્વાર્થની રાજનીતિ કરી કોંગ્રેસ પોતે આગળ વધવાની કોશિશ કરે છે. એ યુપીએના ઘટક દળોને ખબર પડે છે. આવતા દિવસોમાં આ જે ઇન્ડી ગઠબંધન છે એ તૂટી જશે. આવું મારું આંકલન છે. હવે તમે જે કહ્યું એ મુદ્દો, તમે જે કહ્યું એ મુદ્દો કે દેશની રાજનીતિમાં જે લોકો સહયોગ કરવા માંગે છે, ચોક્કસથી એની સાથે વાતચીત થઈ શકે છે. કારણ ચંદ્રબાબુ નાયડુ એ પણ વિકાસની એક પ્રતીક તરીકે બહાર આવ્યા હતા. નરેન્દ્ર મોદી પણ, આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ પણ વિકાસની રાજનીતિ કરે છે. ભાજપમાં છે, તમે લીધા છે તમામ એલાયન્સને સાથે ભ્રષ્ટાચારના પ્રતીકો પણ મહારાષ્ટ્રની વાત કરો, અજીત પવાર, અશોક ચૌહાણ જેવા નેતાઓ કરોડોના કૌભાંડો કર્યા અને આવ્યા પછી કૌભાંડોમાંથી દોષમુક્ત થઈ જાય, એ કેવું સવાલ એટલે પ્રજાને ત્યાં એક થાય. હા, એટલે ઘણા એવા મિત્રો હશે, પણ ઘણા એવા મિત્રો છે જે દેશની રાજનીતિને, દેશના વિકાસના ચલાવવા માંગે છે. એટલે ઘણા એવાને લેવા પડે, ઘણા આવાને લેવા પડે. એમ સર્વેયુ લગાવવું પડશે કે કોણ ઓછું ને કોણ વધારે ભ્રષ્ટાચાર. મારો મુદ્દો એ છે કે ભ્રષ્ટાચાર હટાવવાની વાત ભાજપની યોગ્ય છે, એણે એમાં કામ પણ કર્યું છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જેમની સામે ભ્રષ્ટાચારના કરોડોના આક્ષેપો જે લાગેલા છે એવા અજીત પવાર હોય, અશોક ચૌહાણ હોય, આ તો મહારાષ્ટ્રની વાત કરીએ, બાકીના બીજા બધા રાજ્યોમાં પણ હવે આ તમામ લોકો જ્યારે પણ ભાજપમાં આવી જાય એટલે મને એવું લાગે છે કે અત્યારે તો સોશિયલ મીડિયા એ સૌથી વધુ સક્રિય હોય છે અને એવું લાગે છે કે પેલું વોશિંગ મશીનની જે વાત છે ને એ ઘણા બધા લોકોને ખાસ કરીને એલાઇટ ક્લાસ જે બૌદ્ધિક જે લોકો છે એમના મગજમાં આવ્યું છે કે આ તો બરોબર નથી ભાઈ, જે તમે આને એની અસર પણ આમાં પડી છે. મતદારોનો જે મિજાજ સામે જોવા મળ્યો છે આ વખતના ઇલેક્શનના રિઝલ્ટમાં, એ રાજકીય પક્ષોને શું વિચારવા મજબૂર કરે છે, આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય છે એક બ્રેકનો. તો એક તરફ આજે એનડીએ ઇન્ડિયા અલાયન્સની બેઠકો છે, પરંતુ જે આંકડાઓ સામે આવ્યા છે ત્યાં સૌથી વધુ જે રાજ્યે ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડ્યું તેમાં ઉત્તર પ્રદેશની વાત કરવી પડે. અને એટલે જ મારી પાછળ સ્ક્રીન પર આપ જો, મારા હાથમાં ટેબ્લેટ છે, તેના માધ્યમથી હું તમને ડિજિટલી અત્યારે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે કયા પ્રકારનું ચિત્ર છે. તમે જો ઉત્તર પ્રદેશનું અત્યારનું 2024નું ચિત્ર જુઓ તો કંઈક આ પ્રકારનું બને છે. સમાજવાદી પાર્ટી 37 બેઠકો આપ જુઓ, ભારતીય જનતા પાર્ટી
અત્યારના ચિત્રમાં જોઈ શકાય છે કે 33 બેઠકો ઉપર સંકેલાઈ ગઈ છે. કોંગ્રેસને 6 બેઠકો મળી છે, આરએલડીને 2 બેઠકો મળી છે. જે આ રંગ છે, રંગ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. જ્યાં કેસરી રંગ આપ જોઈ રહ્યા છો, એ તમામ કેસરી રંગ એ સૂચવે છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો છે. જો આ આખો એરિયા કે જ્યાં તમને દેખાશે કે કયા પ્રકારનું આ 2024નું ચિત્ર છે. જ્યાં લાલ રંગ છે, એ લાલ રંગ જે સમાજવાદી પાર્ટીએ બેઠકો અંકે કરી લીધી છે એ સ્પષ્ટપણે બતાવે છે. જુઓ, જે મેપ અત્યારનો છે આ છે, પરંતુ જો આને વધારે સારી રીતે સમજવો હોય તો તમારે 2019નું ચિત્ર જોવું પડે. 2019નું ચિત્ર હું કરું છું, આપ જુઓ. 2019માં જ્યાં આખો ભગવો ઉત્તર પ્રદેશમાં છવાયેલો હતો, ત્યાં અત્યારની સ્થિતિ કંઈક અલગ છે. જ્યાં લાલ રંગ તમને માત્ર 5 બેઠકોમાં મળતો હતો, તે અત્યારે લાર્જેસ્ટ પાર્ટી છે ત્યાં. અને આ 2019નું ચિત્ર છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી જે તે સમયે 62 બેઠકો લઈને આવી હતી. અને હવે જરા 24ની વાત કરી લે તો જુઓ 33 પર સમેટાઈ ગઈ છે. આને જ લઈને સમજવું છે, નરેશભાઈ, શું થયું? રામ મંદિરનો મુદ્દો તો ખૂબ પ્રભાવી ત્યાં હતો અને રહેશે. જય શ્રી રામના નારા લાગતા હતા, એ પ્રકારની વાતો થતી હતી. તો શું થયું કે ત્યાં જ ના ચાલ્યો જાદુ? હા, ને એવું લાગતું હતું કે આપણે રામ મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને એ હિન્દુ લહેર એક આખી શ્રદ્ધાળુઓનો અને શ્રદ્ધાની વાત છે કે આનો લાભ આપણને મળશે. એટલે એમણે બાકીના જે જમીની મુદ્દાઓ જે છે, જે ખરેખર મતક્ષેત્રના લોકલ મુદ્દાઓ છે, એ મુદ્દાઓ ઉપરથી ધ્યાન એમણે હટાવી લીધું. મારું એવું માનવું છે કે બેરોજગારીનો મુદ્દો જે છે એ સૌથી મહત્ત્વનો છે. એ પણ ક્યાંક અસર કરતા છે. પણ એમને એવું લાગ્યું કે આજે હિન્દુત્વનો જુવાળ, ખાસ કરીને રામ મંદિરની આંધી છે, એ આંધીને કારણે એમાં કશું થશે નહીં. બીજો નંબર એ છે કે તમે જુઓ કે ત્યાં ઉમેદવારોની પસંદગી ઉત્તર પ્રદેશમાં ત્યાં પણ આયાતી ઉમેદવારો છે, એ પણ ત્યાં એમને નડ્યું છે. અને આયાતી ઉમેદવારોને કારણે અને ઉમેદવારોની પસંદગી કોને ક્યાં મૂકવા, કોણ કઈ બેઠક લડશે, એ રીતે હું આપને કહું કે વરુણ ગાંધીને ટિકિટ આપી નથી, એ આમાંનું એક ફેક્ટર એ લોકો અંદરથી વિચારશે. મેનકા ગાંધી પણ હારી ગયા છે. તો સ્થિતિ એવી છે કે ત્યાંના જે લોકલ ફેક્ટર છે, એ ફેક્ટર પર ભાજપે કામ નથી કર્યું. આપણે પૂછી લઈએ અશ્વિનભાઈ. અશ્વિનભાઈ, આમ તો તમારી જે ડબલ એન્જિનની વાત થતી હોય, જે યોગી ઉપર ભરપૂર ભરોસો હતો, એ ભરોસો કામ ન લાગ્યો એવું થયું? ના, એવું નથી થયું. આ કેસને આપણે સૌએ આ દેશના પોલિટિકલ સિનારીઓમાં સમજવું પડશે, એનાલિસિસ કરવો પડશે. હું જે સમજ્યો છું અને જે થયું છે આપને કહું, ઉત્તર પ્રદેશમાં બંને સરકારોનું કામ લોકોએ વખાણ્યું છે. રામ મંદિરની લહેર પણ હતી, પરંતુ કોંગ્રેસે જે રીતે સંવિધાન બદલી નાખશે, અનામત ખતમ કરશે, એ વાત નીચે સુધી ગઈ. અને એનું કોમ્બિનેશન એવું બન્યું કે બસપા જેવી પાર્ટી ઉત્તર પ્રદેશમાં એ મહત્તમ દલિત સમાજના વોટ, અનુસૂચિત જનજાતિના વોટ ખેંચવાવાળી પાર્ટી, એ પણ ખતમ થઈ. અને ધ્રુવીકરણ એવું થયું. અનુસૂચિત જાતિ મનસુખભાઈ વસાવા જોડાઈ ગયા છે, એમને પ્રશ્ન પૂછવો પડશે, આપણી પાસે સમયનો અભાવ છે એટલા માટે. મનસુખભાઈ પૂછ્યું. ઓકે, બોલો. કે અનુસૂચિત જનજાતિ, જાતિ, મુસ્લિમ અને યાદવનું કોમ્બિનેશન બન્યું, જેના કારણે એસપીમાં આ રીતે વોટ ધ્રુવીકરણ થયા છે. ઓકે, આપણી સાથે જોડાયા છે ભરૂચ લોકસભા બેઠકના ભાજપના વિજેતા નેતા મનસુખભાઈ વસાવા. આપનું સ્વાગત મનસુખભાઈ. સૌથી પહેલા તો જીતની ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. અને હવે વાત એ કરો કે તમારી જે લીડ હતી એ જે 6 ટર્મમાં હતી, એ હવે આ વખતે ખાસી બધી ઘટી ગઈ છે. કેટલી ટફ ફાઇટ ચૈતરભાઈ આપી તમને? મનસુખભાઈ, આપને અવાજ આવે છે મનસુખભાઈ? સચિનભાઈ કોલ કટ થઈ ગયો. હેલો, હા, ફરીથી કરો. હા મનસુખભાઈ, અવાજ આવે છે આપને? લાગે છે અવાજ નથી પહોંચી રહ્યો.
હા નરેશભાઈ, ખાસ આ બેઠક વિશે ચોક્કસ વાત કરવી હતી, કેમ કે એમાં આપ વર્સિસ બીજેપીનો એક મુખ્ય જંગ હતું કે ચેતર વસાવા ખાસું કાઠું કાઢશે. મને એવું લાગે છે કે ભરૂચની બેઠક છે એ કાંટેકી ટક્કરવાળી પહેલાંથી કહેવાતી હતી ને જે પરિણામો આવ્યા એ જોતાં એવું લાગી રહ્યું છે. પણ ત્યાં સ્થિતિ જુદી હતી. એ કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક હતી કે જ્યાં કોંગ્રેસ અહેમદ પટેલ જ્યાંથી આવે છે એને કારણે કોંગ્રેસને એ કદાચ બેઠક મળી હોત તો વધારે સારી પ્રદર્શન કરી શક્યા હોત એવું મને લાગી રહ્યું છે. અત્યારે પરિણામોમાં પણ ઘણી એમને ફાઇટ આપી છે. હવે આપ છે એને ભાવનગર એટલે કે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના જ્યાંથી આવે છે એ પણ એમણે ત્યાં આપી દીધી, અહીંયા પણ એક આપી, એટલે બે આપને જે સીટ ફાળવવામાં આવી એમાં ક્યાંક ને ક્યાંક આ લોકોથી કાચું કપાઈ ગયું છે. નહીતર ચૈતર વસાવા એ ઉમેદવાર તરીકે ખૂબ જ મજબૂત છે મારી દ્રષ્ટિએ અને મજબૂત હતા, પરંતુ એ કોંગ્રેસના ઉમેદવાર એટલે કે કોંગ્રેસના સપોર્ટના ઉમેદવાર બની ગયા એનો એમને નુકસાન થયું. ફરીવાર મનસુખ વસાવાને જોડવાનો પ્રયત્ન કરીશું. મનસુખભાઈ, આપનો અવાજ આવે છે મારો? જી મનસુખભાઈ, પહેલા તો જીત બદલ ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન. અને હવે સવાલ મારો જે મૂળ હતો જી 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 ચેતરભાઈએ કેટલી મજબૂત ફાઇટ આપી તમને? તમારી લીડ ખાસી 6 ટર્મ કરતા હવે આ વખતે ઘટી ગઈ છે. 6 ટર્મનો આખો તમે રેકોર્ડ જોજો. કોઈ વખત અમને લીડ મળી છે, કોઈ વખત ડાઉન ગયા છે. એ 6 વખતનો આમ આ પ્રકારનો વધઘટનો રહ્યો છે. હવે આ વખતે 7મી વખત પણ પાછલા જે કેટલીક વખત જે પરિણામ આવ્યા છે અનેક બધા કારણો હોઈ શકે છે, એના લીધે આ વખતે પણ અમે 85,000 જીત્યા છે. પરંતુ 7 વિધાનસભામાંથી અમે 5 વિધાનસભામાં લીડ લીધી છે. એક ઝઘડિયા અને ડેડિયાપાડામાં અમે ત્યાં માર ખાધો છે. એના પાછળના ઘણા બધા કારણો છે. પ્રથમ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થઈને લડ્યા. કેટલાક ખોટા અપપ્રચાર પણ થયા, નિમ્ન કક્ષાના પ્રચાર પણ થયા, અને કેટલાક જે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. જે ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનશે તો આદિવાસીના હક અને અધિકાર, રિઝર્વેશનના અધિકાર સમાપ્ત થઈ જશે. આવા કેટલાક ખોટા ઘણા બધા પ્રચાર કરવામાં આવ્યા. એ ઉપરાંત કેટલાક જૂના રિઝર્વ ફોરેસ્ટના સેન્ચ્યુરી એરિયાના જે પરિપત્રો હતા એ ખોટી તારીખ ફેરફાર કરીને એ લોકોને એમ કહેવામાં આવ્યું કે રિઝર્વ ફોરેસ્ટના સેન્ચ્યુરી એરિયામાં અભયારણ્ય વિસ્તારમાંથી લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવશે, તમને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે. આ બધા છેલ્લા ટાઈમે ચૂંટણી પ્રચારમાં ખોટા મુદ્દા ચલાવ્યા, એના કારણે લોકો આમ આદમી પાર્ટી તરફ એ વળ્યા છે. પણ એ કાયમ માટે આ સ્થિતિ નથી રહેવાની. બાકીની વિધાનસભા અમારે 5 વિધાનસભામાં અમે લીડ લીધી છે. ઝઘડિયા અને ડેડિયાપાડા વિધાનસભામાં અમને થોડું નુકસાન થયું છે, પરંતુ એની અમે ચિંતા કરતા નથી. બીજા ડેડિયાપાડા કે ઝઘડિયા વિધાનસભામાં પણ અમને જે મત મળવા જોઈએ તે મળ્યા છે. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેટલાક ટ્રાયબલ સંગઠનો જે છે જે નેગેટિવ વિચાર લઈને ચાલે છે એવા લોકોએ થોડું અમને નુકસાન પહોંચાડ્યું છે. ઓકે, હવે 7મી ટર્મમાં તમે સાંસદ બનવા જઈ રહ્યા છો. આદિવાસી વોટ બેંક તમારી ભરૂચમાં કમિટેડ વોટ બેંક ગણાય છે. હવે એ મતદાતાઓના લાભની વાત કરીએ તો નવું શું કરવા માંગો છો આદિવાસીઓ માટે? જો એક તો રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે. ભરૂચ જિલ્લાની અંદર મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે. અંકલેશ્વર જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, એ ઉપરાંત નવા નવા ઉદ્યોગો પણ આવી રહ્યા છે. આ વખતે ચૂંટણી દરમિયાન પણ અનેક લોકો શિક્ષિત બેરોજગારે રોજગારીને લગતા પ્રશ્નો અમને કર્યા છે. તો આવનારા સમયની અંદર સ્થાનિક લોકોને આ ઉદ્યોગોમાં કેમ નોકરી મળે એના માટે અમે પૂરેપૂરી ચિંતા કરીશું, એના માટે આગોતરું આયોજન કરીશું, એમને યોગ્ય તાલીમ આપીશું. અદ્યતન સારી આઈટીઆઈ હશે તો તેમાં આઈટીઆઈમાં તાલીમ મળે એ પ્રકારના પ્રયાસ કરીશું. અને સાથે સાથે એ મારા મત વિસ્તારની અંદર કેટલોક એવો વિસ્તાર છે કે સિંચાઈથી વંચિત છે, એવા ખેડૂતોને, આદિવાસી ખેડૂતોને. ઓકે, ટૂંકમાં 6 ટર્મથી તમે જે કામ નથી કરી શક્યા નેક્સ્ટ ટર્મમાં તમે કરી શકો એવી શુભેચ્છા. આપનો આભાર મનસુખભાઈ જોડાવા બદલ. તો જોવું રહેશે કે આજનો દિવસ પણ ચોક્કસ મહત્વનો સાબિત થવાનો છે, કેમ કે 2 બેઠકો મળવાની છે. એનડીએ ગઠબંધનની બેઠક, ઇન્ડિયા ગઠબંધનની બેઠક. જોવું રહેશે કે આ બેઠકોમાંથી આખરે શું બહાર આવે છે, પરંતુ ચર્ચા ચોક્કસ ચાલુ રાખવી પડશે, કેમ કે સરકાર બનશે તે મજબૂત બનશે, સ્થિર બનશે કે નહીં તે પણ સૌની મીટ તેના પર મંડાયેલી છે. તો નરેશભાઈ આપનો આભાર, અશ્વિનભાઈ આપનો આભાર, નરેન્દ્રસિંહ આપનો આભાર ચર્ચા બદલ. અમારી વિશેષ રજૂઆતમાં 13 બસ આટલું જ. વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન વિથ TV9. નમસ્કાર.